ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે આપણું ચેપ્ટર 1 ફિનિશ થઈ ગયું હતું ને આપણે ચેપ્ટર 2 જોતા હતા. એ ચેપ્ટર 2માં આપણું હતું CSS અને જાવાસ્ક્રિપ્ટ. અત્યારે આપણે CSS જોઈએ છે અને જાવાસ્ક્રિપ્ટ એના પછીનો ટોપિક છે. CSS એટલે સ્ટાઇલ અને જાવાસ્ક્રિપ્ટ એટલે વેલિડેશન. બરાબર, બંને ટોપિક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને યુઝફુલ છે આપણા માટે. તો એમાં આપણે પહેલાં CSS શું છે, CSSનો યુઝ કેમ કરીએ છીએ તે જોયું. હવે આપણે જોવાનું છે CSSની વાક્ય રચના. હવે CSS આપણે ગઈ વખતે જોયું હતું. CSS એટલે શું? CSS એટલે સ્ટાઇલ. તમારે કોઈ સ્ટાઇલ અપ્લાય કરવી છે પેજમાં. ફોર એક્ઝામ્પલ, હું હેડિંગ લખું છું તો મારે બોલ્ડ ઇફેક્ટ, ઇટાલિક ઇફેક્ટ, અંડરલાઇન ઇફેક્ટ, યા તો એનું હેડિંગ, એનું કલર ચેન્જ કરવું છે, એનું બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવું છે, એનો ટેક્સ્ટ કલર ચેન્જ કરવું છે, એને સેન્ટરમાં રાખવું છે, એને બોર્ડર આપવી છે, એને અપર કેસમાં લખવું છે. એ બધી જે સ્ટાઇલ છે એ સ્ટાઇલ માટે HTMLના પોતાના ટેગ છે જ. બરાબર, જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં યુઝ કર્યું. તો તમને હવે એવું થશે કે HTMLના પોતાના ટેગ છે જ. HTML પાસે પોતાનો બી ટેગ છે જ, જેનાથી તમે બોલ્ડ ઇફેક્ટ આપી શકો. HTMLનો પોતાનો આઈ ટેગ છે જ, જેનાથી તમે ઇટાલિક ઇફેક્ટ આપી શકો. HTMLનો પોતાનો ટેગ યુ ટેગ છે જ, જેનાથી તમે અંડરલાઇન ઇફેક્ટ આપી શકો. જો તમારે ફોન્ટ ચેન્જ કરવા હોય તો HTML પાસે પોતાનો ફોન્ટ ટેગ છે જ, જેનાથી તમે ફોન્ટનો કલર, ફોન્ટની સાઇઝ, ફોન્ટનો ટાઈપ બધું જ ચેન્જ કરી શકો. બધા ટેગ HTML પાસે અવેલેબલ છે જ. તો CSSની જરૂર કેમ પડી? CSS ને આ HTMLના જે ફોર્મેટિંગ ટેગ છે ને, બંને સેમ છે. આ તમે HTMLમાં લખાણ પણ લખી શકો ને એને ફોર્મેટ પણ કરી શકો. ફોર્મેટ એટલે શું? ફોર્મેટિંગ કરવું એટલે શું? તમારે પેજને થોડું અટ્રેક્ટિવ બનાવવું છે, એમાં તમારે અલગ અલગ ઇફેક્ટ યુઝ કરવી છે, તો તમે એના માટે ફોર્મેટિંગ કરી શકો. અને ફોર્મેટિંગ કરવા માટે આ બધા ટેગનો યુઝ થાય છે. બરાબર, આ બધી જ વસ્તુ CSSમાં યુઝ થાય. તો તમને એમ થાય છે કે HTML છે જ તો CSS કેમ આવ્યું? ચેપ્ટર 2માં CSSનો યુઝ કેમ કર્યો? તો CSSનો યુઝ એટલા માટે કર્યો કે અત્યારે તો આપણે એક જ સિંગલ રજિસ્ટ્રેશન ફોર્મ, એક જ પેજ બનાવ્યું. બરાબર, પણ હું એમ કહું છું આવા મને 5 પેજ બનાવવા છે. જેવું તમે એક રજિસ્ટ્રેશન પેજ બનાવ્યું, રજિસ્ટ્રેશન ફોર્મ જે એક જ પેજનું હતું, એમાં હું તમને 5 પેજ બનાવવા આપું. એક રજિસ્ટ્રેશન ફોર્મ, બીજા ફોર્મ બનાવવા આપું અને હું તમને કહું છું કે આ 5 ફોર્મના હેડિંગ સેમ દેખાવા જોઈએ. હેડિંગ સેમ દેખાવા જોઈએ એટલે શું? જો હું એક પેજ પર બી ઇફેક્ટ, આઈ ઇફેક્ટ, યુ ઇફેક્ટ, ફોન્ટની ફેમિલી, ફોન્ટની સાઇઝ, ફોન્ટની ટાઈપ, એનો કલર જે આપું, સેમ એ જ વસ્તુ મને સેકન્ડ પેજ પર જોઈએ. સેમ વસ્તુ થર્ડ પેજ પર, સેમ વસ્તુ ફોર્થ પેજ પર, સેમ વસ્તુ ફિફ્થ પેજ પર. બરાબર, તો તમારે શું કરવું પડશે? 5 પેજ પર તમારે આ બધી ઇફેક્ટ સેમ તમારે લખવી પડશે. કેમ? તમે આ બી ટેગ લખશો તો જ બોલ્ડ થશે, આઈ ટેગ લખશો તો જ ઇટાલિક થશે, યુ ટેગ લખશો તો જ અંડરલાઇન થશે, અને ફોન્ટ ટેગ આપશો તો જ ફોન્ટની સાઇઝ, કલર, ટાઈપ ચેન્જ થશે. તમારે 5 પેજ પર જઈને આ બધી વસ્તુ રિપીટ કરવી પડશે. પણ આ એક CSSથી શું ફાયદો થશે? આ CSSની અંદર આપણે આ બધી વસ્તુ એકવાર લખશું. કેટલી વાર? એકવાર. અને 5 પેજ પર આ CSS અપ્લાય કરવાની છે. શું કરવાનું છે? એક જ વાર તમારે આખો કોડ લખવાનો પણ નથી, ખાલી સિલેક્ટ કરવાનું છે. કોડ જાતે જ લખાઈ જશે. અને આ CSS 5 પેજને અપ્લાય કરવાની છે. તો કયું બેટર કહેવાય? HTML કે CSS? CSS. કેમ? CSS શું કરે છે? એક સ્ટાઇલ બનાવી દે છે, આખી સ્ટાઇલ. અને એ સ્ટાઇલ તમને જે પેજ પર એ સ્ટાઇલ જોઈતી હોય, તમને જે પેજ પર સેમ બોલ્ડ ઇફેક્ટ જોઈએ, ઇટાલિક ઇફેક્ટ જોઈએ, અંડરલાઇન ઇફેક્ટ જોઈએ, સેમ વસ્તુ તમને જોઈતી હોય, તો તમારે વારે બી, આઈ, યુ લખવાની જરૂર નથી. ખાલી આ CSSને તમે એ પેજ પર અપ્લાય કરશો તો એ પેજ પર આ બધી ઇફેક્ટ આવી જશે. સમજ પડી? એટલા માટે આપણે CSSનો યુઝ કરવો પડશે. હવે સેકન્ડ આપણે જોવાનું છે CSSની વાક્ય રચના. હવે CSS ખબર તો પડી ગઈ, પણ એ લખવા માટેની એની વાક્ય રચના શું છે? બધી વસ્તુ લખવા માટેની એક સિન્ટેક્સ આવે પ્રોપર. જેમ કે HTMLનો યુઝ કરવો હોય તો તમારે કમ્પલસરી આ ટેગનો યુઝ કરવો પડે, તો જ તમે એમાં લખી શકો HTML પ્રોગ્રામ. સેમ એવી રીતે CSSની વાક્ય રચના શું છે? તો CSSની વાક્ય રચના શીખવાની છે. એ શીખાઈ જાય પછી આપણે CSSના ફાયદા જોવાના છે અને CSSના ગેરફાયદા જોવાના છે. સમજ પડી? અત્યારે આપણે CSSની વાક્ય રચના જોઈએ અને એને પ્રેક્ટિકલી કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થશે એ પણ હું તમને બતાવીશ. આપણે જોઈએ CSSની વાક્ય રચના. CSSની વાક્ય રચના. CSSની વાક્ય રચનામાં રૂલ્સ નામે ઓળખાતા વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવે છે.
શું સીએસએસની વાક્ય રચનામાં રૂલ્સ નામે ઓળખાતા વિશિષ્ટ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? હવે આ એટલે શું? સીએસએસની વાક્ય રચના એટલે સીએસએસની જે સિન્ટેક્સ છે ને એમાં રૂલ્સ તરીકે ઓળખાતા વિશિષ્ટ ચિહ્ન આમાં કેવી રીતે લખવાનું છે તે હું તમને બતાવું છું. પણ એમાં જે વિશિષ્ટ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે ને સીએસએસમાં જે વિશિષ્ટ ચિહ્ન તેને શું કહેવાય? રૂલ્સ કહેવાય. ઇટ મીન્સ રૂલ્સ છે એ રૂલ્સને આપણે ફોલો કરવા પડશે અને એ પ્રમાણે આપણે સીએસએસ લખવું પડશે. હવે સીએસએસ કેવી રીતે લખાય? તો સીએસએસમાં આપણે શું જોયું? સીએસએસની વાક્ય રચનામાં રૂલ્સ નામે ઓળખાતા વિશિષ્ટ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે એટલે સીએસએસના રૂલ્સ છે. વિશિષ્ટ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે તો સીએસએસના પહેલાં રૂલ્સ જોઈએ. સીએસએસના રૂલ્સમાં શું છે? તો એના મુખ્ય બે વિભાગ છે. કેટલા વિભાગ છે? બે વિભાગ છે. પહેલું છે સિલેક્ટર ને બીજું છે ડિક્લેરેશન. સિલેક્ટર અને ડિક્લેરેશન એટલે શું? સિલેક્ટર એટલે પસંદગીકાર ને ડિક્લેરેશન એટલે એકથી વધુ ઘોષણાઓ. સીએસએસના કેટલા વિભાગ પડે છે? બે. પહેલું છે સિલેક્ટર, બીજું છે ડિક્લેરેશન. આપણે જોઈએ સિલેક્ટર એટલે શું ને ડિક્લેરેશન એટલે શું. આ તમને દેખાય છે સિલેક્ટર, આ પસંદગીકાર. ડિક્લેરેશન કેવી રીતે લખાય? સિલેક્ટર આવી રીતે લખવાનું, પછી ડિક્લેરેશન લખવા માટે તમારે કર્લી બ્રેકેટ ઓન કરવાનો, એની અંદર જઈને પ્રોપર્ટી કોલન વેલ્યુ કર્લી બ્રેકેટ ઓવર. સિલેક્ટર એટલે શું? જેના પર શૈલી લાગુ પાડવાની છે તેવા HTMLના ઘટકને સિલેક્ટર કહે છે. શૈલી લાગુ પાડવાની એટલે શૈલી એટલે શું? સ્ટાઇલ. જેના પર તમે સ્ટાઇલ અપ્લાય કરવાના છો તેવા HTMLના ઘટકને શું કહેવાય? સિલેક્ટર. સિલેક્ટરમાં શું શું આવી શકે? તો આપણે HTMLમાં હેડિંગ ટેગ આવે, ખબર? હેડિંગ ટેગનો યુઝ શેના માટે થાય? હેડિંગ અપ્લાય કરવા માટે. ટોટલ કેટલા હેડિંગ ટેગ છે? 6. H1, H2, H3, H4, H5 અને H6. ટોટલ 6 હેડિંગ ટેગ છે. H એટલે હેડિંગ, 1 એટલે નંબર 1, હેડિંગ 1, હેડિંગ 2, હેડિંગ 3, હેડિંગ 4, હેડિંગ 5, હેડિંગ 6. H1 યુઝ કરશો ને તો તમારું હેડિંગનો જે હેડિંગ દેખાશે તે મોટા અક્ષરમાં દેખાશે. ફોર એક્ઝામ્પલ કે તો H1 આપું તો કે આવું દેખાય. H2 આપું તો એનાથી થોડું નાનું, H3 આપું તો એનાથી નાનું, H4 આપું તો એનાથી નાનું, H5 આપું તો એનાથી નાનું ને H6 આપું તો એનાથી નાનું. સમજ પડે છે? આ પસંદગીકાર જે સિલેક્ટર છે ને તેમાં હેડિંગ ટેગ આવે. શું આવે? હેડિંગ ટેગ. તમારે કયું હેડિંગ ટેગ યુઝ કરવો છે હેડિંગ માટે? જનરલી H1 યુઝ કરવાનું. તમારે H2 યુઝ કરવું એ વાંધો નથી, H3 યુઝ કરવું વાંધો નથી. જેટલું તમે નીચે જતા જશો તેમ તેમ તમારા ફોન્ટની સાઇઝ ઓછી થતી જશે. H1 એટલે સાઇઝ સૌથી મોટી દેખાય અને H6 એટલે સૌથી નાની દેખાશે. બરાબર? તો સિલેક્ટરમાં શું આવશે? હેડિંગ ટેગ. કેટલા હેડિંગ ટેગ છે? ટોટલ 6. H1, H2, H3, H4, H5, H6. હવે બીજું છે પ્રોપર્ટી કોલન વેલ્યુ. તમે જોઈ શકો છો ડિક્લેરેશનમાં બે વસ્તુ આવી, પ્રોપર્ટી ને વેલ્યુ. આને શું કહેવાય? સિલેક્ટર. સિલેક્ટર એટલે સિલેક્ટ કરવાનું છે. કોને સિલેક્ટ કરવાનું છે? આપણે સિલેક્ટ કરવાનું છે એટલે એનું નામ સિલેક્ટર આપ્યું. આપણે સિલેક્ટ કરવાનું છે. તમે H1 કરી શકો, H2 કરી શકો, H3 કરી શકો, એ તમારા પર છે. પસંદગીકાર. તમારે પસંદગી કરવાની છે આ કોઈ H1 થી લઈને H6 સુધીમાંથી કોઈ પણ એક હેડિંગ ટેગની. બરાબર છે? એટલે સિલેક્ટર ઓવર. પછી કર્લી બ્રેકેટ ઓન, કર્લી બ્રેકેટ ઓફ. આ બેની વચ્ચે આવે છે ડિક્લેરેશન. શું આવે? ડિક્લેરેશન. સીએસએસની વાક્ય રચનામાં શું આવે? એક સિલેક્ટર આવે ને એક શું આવે? ડિક્લેરેશન. સિલેક્ટર એકદમ ઇઝી છે, તેમાં તમારે કોઈ પણ એક હેડિંગ ટેગ યુઝ કરવાનો છે. ડિક્લેરેશનના બે પાર્ટ પડે છે. કેટલા? બે. એક છે પ્રોપર્ટી કોલન વેલ્યુ. પ્રોપર્ટી એટલે શું ને એની વેલ્યુ એટલે શું? આગળ મેં તમને કીધેલું પ્રોપર્ટી એટલે શું? એટ્રીબ્યુટ. પ્રોપર્ટી એટલે શું? એટ્રીબ્યુટ. ફોર એક્ઝામ્પલ હું આપું છું પ્રોપર્ટી ફોન્ટ કલર. શું આપું? ફોન્ટ કલર. તેની વેલ્યુ બી મારે જ આપવી પડશે ને. ફોન્ટ કલર કયો કલર જોઈએ તમને? ફોર એક્ઝામ્પલ મને પિંક કલર જોઈએ તો મારે અહીંયા શું લખવું પડશે પ્રોપર્ટીમાં? પ્રોપર્ટીમાં હું લખું ફોન્ટ કલર. ફોન્ટ કલર શું છે? એટ્રીબ્યુટ. કોનો એટ્રીબ્યુટ છે? ફોન્ટનો. સમજ પડે? એટલે એને શું કહેવાય? પ્રોપર્ટી. પ્રોપર્ટીમાં શું લખ્યું મેં? ફોન્ટ કલર. હવે ફોન્ટ કલરની વેલ્યુ બી મારે આપવી પડશે. જેવી પ્રોપર્ટી તેવી વેલ્યુ. શું?
જેવી પ્રોપર્ટી તેવી વેલ્યુ. હવે ફોન્ટ કલરમાં હું 12 14 એવું આપું તો ચાલે? નહીં ચાલે. ફોન્ટ કલર એટલે કમ્પલસરી તમારે કલર આપવો પડશે. હું આપું છું રેડ. તો આને શું કહેવાય? આ છે પ્રોપર્ટી, આ છે એની વેલ્યુ. પ્રોપર્ટીના પ્રમાણે એની વેલ્યુ આવે. સમજ પડે છે? હવે હું બીજું આપું છું ફોન્ટ ફેમિલી. મને જોઈએ છે ટાઈમ્સ ન્યૂ રોમન, તો મારે અહીંયા શું લખવું પડે? ફોન્ટ ફેમિલી કોલન ટાઈમ્સ ન્યૂ રોમન. ફોન્ટ સાઇઝ આપી છે તો અહીંયા શું લખવાનું? ફોન્ટ સાઇઝ. સાઇઝ મારે 18 આપી છે તો ફોન્ટ સાઇઝ 18. સમજ પડે? પ્રોપર્ટીને વેલ્યુને છૂટા પાડવા માટે શેનો યુઝ કર્યો? નિશાનીનો યુઝ કર્યો. એ નિશાની કઈ હતી? કોલન. કઈ નિશાની? કોલન. હવે એકથી વધુ ઘોષણાઓ એટલે એવું જરૂરી નથી કે તમે અહીંયા એક જ ફોન્ટ કલર રેડ આપ્યો એટલે બ્રેકેટ ઓવર. તમારે બીજું એડ કરવું છે ફોન્ટ સાઇઝ, તો તમે સેમિકોલન કરીને બીજું એડ કરી શકો. સમજ પડે છે? કેવી રીતે થાય હું તમને બતાવું છું. એટલે સિલેક્ટર એટલે શું? જેના પર શૈલી સ્ટાઇલ લાગુ પાડવાની છે તેવા HTMLના ઘટકને. તમને દેખાય છે અહીંયા મેં શું લખ્યું? HTMLનો ઘટક. કેમ HTMLનો ઘટક? સ્પેસિફિક વર્ડનો યુઝ કર્યો. HTML ઘટક. કેમ HTML ઘટકનો યુઝ કર્યો? આ H1 H2 H3 H4 H5 H6 HTMLના ઘટક કહેવાય. સમજ પડે છે? આ HTMLનો ટેગ HTMLના ઘટક છે એટલા માટે સ્પેસિફિક વર્ડ યુઝ કર્યો HTMLના ઘટક. સમજ પડી? એટલે એને શું કહેવાય? સિલેક્ટર. હવે આપણે આગળ પાછા આવીએ. CSSની વાક્ય રચનામાં કેટલા છે? 2. એક સિલેક્ટર ને એક ડિક્લેરેશન. સિલેક્ટર એ શું છે? HTMLનો ઘટક છે જેના પર આપણને સ્ટાઇલ લાગુ પાડવાની છે. સિલેક્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવતા HTML ઘટક સાથે સંકળાયેલી પ્રોપર્ટી અને તેને અનુરૂપ કિંમત એટલે કે વેલ્યુનો સમાવેશ ડિક્લેરેશનમાં કરવામાં આવે છે. ઇન શોર્ટ, CSSની વાક્ય રચનામાં 2 ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કઈ કઈ વસ્તુ છે? એક તો છે સિલેક્ટર અને બીજી છે ડિક્લેરેશન. યાદ રાખજો, CSSની વાક્ય રચનામાં 2 ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ કઈ છે? CSSની વાક્ય રચનામાં એક આવે સિલેક્ટર ને બીજું આવે ડિક્લેરેશન. બરાબર? ડિક્લેરેશનના 2 પાર્ટ પડે. એમાં શું આવે? પ્રોપર્ટી, અને પ્રોપર્ટીના પ્રમાણે એને શું આપવું પડે? વેલ્યુ. સમજ પડી? અને આ પ્રોપર્ટીને વેલ્યુને છૂટા પાડવા માટે કઈ નિશાનીનો યુઝ થાય? કોલન. એને ગુજરાતીમાં કહેવાય વિસર્ગ. શું કહેવાય? વિસર્ગ. અને આ પ્રોપર્ટીને વેલ્યુને કમ્પલસરી લખવી પડે કૌંસમાં. સમજ પડે છે? સિલેક્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવતા HTML ઘટક સાથે સંકળાયેલ ગુણધર્મ પ્રોપર્ટી અને તેને અનુરૂપ વેલ્યુ એટલે કેમ અનુરૂપ વેલ્યુ? ફોન્ટ કલર હોય તો એની વેલ્યુ કલરમાં જ હોવી જોઈએ. ફોન્ટ સાઇઝ હોય તેની વેલ્યુ સાઇઝ જ આપવી પડે. પછી તમે ફોન્ટ સાઇઝમાં ટાઈમ્સ ન્યૂ રોમન નહીં આપી શકો. નો સમાવેશ કરવામાં આવે છે. CSSની વાક્ય રચના નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય છે. સિલેક્ટર કર્લી બ્રેકેટ ઓપન પ્રોપર્ટી કોલન વેલ્યુ. જો તમારે એક જ વસ્તુમાં એક કરતાં વધારે પ્રોપર્ટી આપી છે, ફોર એક્ઝામ્પલ હું સિલેક્ટરમાં પસંદ કરું છું H1. શું પસંદ કરું છું? H1. H1માં મારે ફોન્ટ કલર રેડ આપ્યો, ફોન્ટ સાઇઝ બી એડ કરવી છે તો શું કરવાનું? સેમિકોલન. અહીંયા નીચે લખો ફોન્ટ સાઇઝ કોલન 12. સમજ પડી? એકથી વધુ તમે એડ કરી શકો. સિલેક્ટર એટલે શું? જેના પર સ્ટાઇલ લાગુ પાડવાની છે તેવા HTMLના ઘટકને સિલેક્ટર કહેવાય. પ્રોપર્ટી અને તેની વેલ્યુને કોલન એટલે કે વિસર્ગની નિશાનીથી છૂટા પાડવામાં આવે છે. શું? પ્રોપર્ટી અને તેની વેલ્યુને કોલન એટલે કે વિસર્ગની નિશાનીથી છૂટા પાડવામાં આવે છે. દેખાય છે? પ્રોપર્ટી અને તેની વેલ્યુને કોનાથી છૂટા પાડ્યા? વિસર્ગની નિશાનીથી છૂટા પાડવામાં આવે છે. તમામ ગુણધર્મોને છગડીયા કૌંસમાં લખવામાં આવે છે. શેમાં લખવામાં આવે? કર્લી બ્રેકેટમાં લખવામાં આવે છે. જો એકથી વધુ ગુણધર્મ ઉમેરવાની જરૂરિયાત હોય તો દરેક ગુણધર્મને સેમિકોલન એટલે કે અર્ધવિરામથી છૂટા પાડવામાં આવે છે. શેનાથી છૂટા પાડવામાં આવે? અર્ધવિરામ એટલે સેમિકોલન. બરાબર? ઉદાહરણ આપેલું છે. જો સિલેક્ટરમાં મેં શું સિલેક્ટ કર્યું? H1. શું સિલેક્ટ કર્યું? H1. તમે H2 પણ લઈ શકો, 3 પણ લઈ શકો, H4 પણ લઈ શકો, H5 પણ લઈ શકો, H6 પણ લઈ શકો, જેને કહેવાય સિલેક્ટર. ને પ્રોપર્ટીમાં મેં શું સિલેક્ટ કર્યું? કલર. HTMLમાં કલરનો સ્પેલિંગ COLOR આવે. બરાબર? તમે HTML જ્યારે બી યુઝ કરો ત્યારે યાદ રાખજો COLOR લખવાનો છે, COLOUR લખવાનો
નથી. અને એની વેલ્યુ મેં શું આપી? ગ્રીન. બંનેને છૂટા શેનાથી પાડ્યા? કોલન. અને આ પ્રોપર્ટી શેમાં આપી? છગડીયા કૌંસમાં. સમજ પડે છે? આ છે એનું ઉદાહરણ. આ છે CSS. આ CSS નો યુઝ હવે આપણે કમ્પોઝરમાં કેવી રીતે કરીએ તે જોવાનું છે. હવે આપણે એક CSS બનાવવાની છે કમ્પોઝરમાં. કઈ બનાવવાની છે આ તમે જોઈ શકો છો. ઉદાહરણ તરીકે એક એવી CSSની રચના કરો જે કોઈ પણ વેબ પેજ એટલે શું? તમારા બુકનું એક પેજ, જેને કમ્પ્યુટરની ભાષામાં એને કહેવાય વેબ પેજ. તમે હાથથી લખી શકો અને જોઈ શકો જે પેજ છે, અને એ જ વસ્તુ તમે કમ્પ્યુટરમાં કરો છો જે વેબ પેજ. બરાબર? જે કોઈ પણ વેબ પેજમાં હેડિંગ 1ને લાગુ પડે. ઇન શોર્ટ તમારે સિલેક્ટર તરીકે શું યુઝ કરવાનું છે? H1. તમારે H2 યુઝ કરવું હોય તો તમે કરી શકો, H3 યુઝ કરવું હોય તો પણ તમે કરી શકો. બરાબર? આપણે H1 નો યુઝ કરવાનો છે. આ શું છે? H1 હેડિંગ 1 સિલેક્ટર. આ શું છે? સિલેક્ટર. મેં સિલેક્ટર તરીકે HTML ના કયા ઘટકની પસંદગી કરી? હેડિંગ 1ની. તમારે હેડિંગ 2 કરવું હોય તો તમે કરી શકો, 3 પણ કરવું હોય તો કરી શકો. હવે પ્રોપર્ટી કઈ છે? ફોન્ટ. એની વેલ્યુ કઈ છે? ટાઈમ્સ ન્યૂ રોમન. એટલે હું જ્યાં જ્યાં હેડિંગ લખીશ ત્યાં ત્યાં મને બધા ફોન્ટ કયા જોઈશે? ટાઈમ્સ ન્યૂ રોમન. કેસ કયો જોઈએ છે? અપર કેસ. કેસ કોલન અપર કેસ. મને બધી જ વસ્તુ કેપિટલમાં જોઈએ છે. અલાઇનમેન્ટ કયું જોઈએ છે? સેન્ટર અલાઇનમેન્ટ. કયું? સેન્ટર અલાઇનમેન્ટ. મતલબ હું જે બી લખીશ એ સેન્ટરમાં આવવું જોઈએ. બેકગ્રાઉન્ડ કલર કયો જોઈએ છે? લાઇટ બ્લુ. કયો? લાઇટ બ્લુ. ને બોર્ડર. બોર્ડર કઈ જોઈએ છે? ડોટેડ બોર્ડર. ડોટેડ બોર્ડર મતલબ આવી ડોટ ડોટ વાળી બોર્ડર. હવે આ શું છે? CSS. CSS કોના પર અપ્લાય કરવાની છે? હેડિંગ. આપણે આ CSS બનાવીએ છીએ શેના માટે બનાવીએ? હેડિંગ માટે બનાવીએ છીએ. યાદ રાખજો, આ હેડિંગ માટે યુઝ થાય છે. હેડિંગ માટે. સમજ પડે છે? આપણે જે રજિસ્ટ્રેશન ફોર્મ બનાવ્યું એ રજિસ્ટ્રેશન ફોર્મનું હેડિંગ શું હતું? રજિસ્ટ્રેશન ફોર્મ આપેલું ને તમે આવી રીતે, એ રજિસ્ટ્રેશન ફોર્મનું હેડિંગ આપ્યું હતું. એ રજિસ્ટ્રેશન ફોર્મના હેડિંગમાં તમે આને સિલેક્ટ કરીને બી ટેગ, આઈ ટેગ, યુ ટેગ જે આપેલા, સેમ એ જ વસ્તુ આપણે કરવાની છે, પણ CSS નો યુઝ કરીને. બરાબર? જે ફોર્મ ડિઝાઇન કર્યું એ એઝ ઇટ ઇઝ રહેશે. આપણે આ કોના માટે કરીએ છીએ CSS? આ હેડિંગ માટે. સમજ પડે છે? આ હેડિંગ માટે. હવે આ રજિસ્ટ્રેશન ફોર્મના હેડિંગ માટે મને આ 5 વસ્તુ જોઈએ છે. મને આવું રજિસ્ટ્રેશન ફોર્મ હું જ્યારે લખું ત્યારે મને એનો ફોન્ટ ટાઈમ્સ ન્યૂ રોમનમાં જોઈએ, એનો કેસ અપર કેસ જોઈએ, આ બધું કેપિટલમાં જોઈએ, એનું અલાઇનમેન્ટ સેન્ટર જોઈએ. મને આ સેન્ટરમાં જ દેખાવું જોઈએ. આનો કલર મને કમ્પલસરી બ્લુ જ જોઈએ અને બોર્ડર મને ડોટેડ જોઈએ. બરાબર? મેં પહેલું પેજ ક્રિએટ કર્યું, પહેલું વેબ પેજ, તેમાં મને રજિસ્ટ્રેશન ફોર્મ હેડિંગ આપવું હતું તો મેં આપ્યું. હવે હું સેકન્ડ પેજ ક્રિએટ કરું. ફોર એક્ઝામ્પલ સાઇન ઇન. સાઇન ઇન એટલે મારે એન્ટર થવું છે, જેના માટે હું એક બીજું ફોર્મ ક્રિએટ કરું છું, ઈમેલ આઈડી અને પાસવર્ડ. બરાબર? આ બે વસ્તુ મને જોઈએ છે. બીજું ફોર્મ તો સાઇન ઇન. આ સાઇન ઇન થવા માટે જે મેં હેડિંગ આપ્યું ને, સાઇન ઇન, એ સાઇન ઇનનું હેડિંગ બી મને આ જ જોઈએ. ટાઈમ્સ ન્યૂ રોમન, અપર કેસ, સેન્ટર અલાઇન, લાઇટ બ્લુ, ડોટેડ બોર્ડર. જેવું રજિસ્ટ્રેશન ફોર્મનું હેડિંગ દેખાય ને, સેમ એ જ હેડિંગ સાઇન ઇનનું દેખાવું જોઈએ. હું થર્ડ પેજ બનાવું છું, એ થર્ડ પેજનું હેડિંગ જે પણ આપું છું તે એ હેડિંગમાં બી મને આ 5 વસ્તુ જોઈએ છે. ફોર્થ પેજ બનાવું છું, એમાં કઈ હેડિંગ લખું છું એ હેડિંગમાં પણ આ 5 વસ્તુ જોઈએ. ફિફ્થ પેજ બનાવું છું, એમાં કઈ હેડિંગ લખું છું એ હેડિંગમાં પણ મને આ 5 વસ્તુ હોવી જોઈએ. એટલા માટે આપણે CSS બનાવીએ છીએ. સમજ પડે છે? હવે CSS કેમ બનાવ્યું? આ 5 પેજના હેડિંગમાં આ 5 વસ્તુ હોવી જોઈએ. જો તમે HTML નો યુઝ કરતે તો તમારે શું કરવું પડતે? ટાઈપ કરવું પડતે. શું ટાઈપ કરતે તમે? ફોન્ટ માટે ફોન્ટ ટાઈપ કરતે. અને આ બધી વસ્તુ, બેકગ્રાઉન્ડ કલર તો તમે બોડીમાં બીજી કલર લખતે. આ બધી વસ્તુ તમારે હાથથી ટાઈપ કરવી પડતે. પણ આ જ વસ્તુ મારે CSS થ્રુ કરવું હોય તો હું એકવાર લખવાની પણ જરૂર નથી, ખાલી સિલેક્ટ કરવાનું છે અને 5 પેજમાં અપ્લાય થઈ જશે. ચલો હવે આપણે કમ્પોઝરમાં CSS કેવી રીતે યુઝ થાય તે કરવાનું છે. તમારે કમ્પોઝર ડાઉનલોડ કરવા માટે લિંક મેં આપી હતી www.composer.net. બરાબર? કમ્પોઝર આપણે જોયું જ છે. કમ્પોઝર આવી રીતે દેખાશે. એનો આઇકન આ રીતે છે. આ છે કમ્પોઝરનો આઇકન. હવે આપણે CSS યુઝ કરવાની છે. તો CSS એ કમ્પોઝરમાં યુઝ કેવી રીતે થાય એના માટે પહેલાં તમને અહીંયા મેનુ બાર દેખાય છે. આ મેનુ બારમાં અલગ અલગ મેનુ છે, જેમ કે ફાઇલ મેનુ, એડિટ મેનુ, વ્યૂ મેનુ, ઇન્સર્ટ મેનુ, ફોર્મેટ મેનુ, ટેબલ મેનુ, ટૂલ્સ મેનુ અને હેલ્પ મેનુ.
એમાંથી આપણે ટૂલ્સ મેનુમાં જવાનું છે. કયા મેનુમાં? ટૂલ્સ મેનુમાં. ટૂલ્સ મેનુમાં જઈને તમને પ્રેફરન્સ દેખાય છે, પ્રેફરન્સ એ ટૂલ્સ મેનુની અંદર પ્રેફરન્સ ઓપ્શનને સિલેક્ટ કરવાનું છે. જો તમારી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ હશે તો તમારે ટૂલ્સમાં જઈને પ્રેફરન્સ સિલેક્ટ કરવાનું છે. મારી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ છે એટલા માટે હું ટૂલ્સમાં જઈને પ્રેફરન્સ સિલેક્ટ કરું છું. જો તમારી ઓપરેટિંગ સિસ્ટમ ઉબન્ટુ હશે તો તમારે એડિટમાં જવું પડશે. શેમાં? એડિટમાં. ઓપરેટિંગ સિસ્ટમ જો વિન્ડોઝ હશે તો ટૂલ્સમાં જવાનું. જે ઓપરેટિંગ સિસ્ટમ જો લિનક્સ ઉબન્ટુ હશે તો તમારે એડિટમાં જવું પડશે. એડિટમાં પ્રેફરન્સનો ઓપ્શન છે. તો આપણી વિન્ડોઝ છે એટલે આપણે ટૂલ્સમાં જઈને પ્રેફરન્સમાં ગયા. જેવું ટૂલ્સમાં જઈને પ્રેફરન્સ પર જશો તેવું તમને ઓપ્શન કરીને એક મેનુ ખુલશે. દેખાય છે ઓપ્શન મેનુ? આ ઓપ્શન મેનુમાં તમને 5 અલગ અલગ ઓપ્શન દેખાય છે. જનરલ, ફોન્ટ, ન્યૂ પેજ સેટિંગ, એડવાન્સ અને એપ્લિકેશન. આમાંથી આપણે જનરલને સિલેક્ટ કરવાનું. કોને સિલેક્ટ કરવાનું? જનરલને. જનરલને સિલેક્ટ કરશો એટલે એની ટેબ ઓપન થશે જનરલ. આમાં તમારે અહીંયા કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ CSS એડિટિંગ દેખાય છે. તેમાં તમે વાંચો યુઝ CSS સ્ટાઇલ ઇન્સ્ટેડ ઓફ HTML એલિમેન્ટ્સ ને એટ્રીબ્યુટ. એના આગળ ટિક કરેલું જ છે. જો ટિક નહીં કર્યું હોય તો ટિક કરી દેજો. કમ્પલસરી આને તમારે ટિક કરવું પડશે. તમારામાં ટિક કરેલું જ હશે. નહીં કર્યું હોય તો ટિક કરી દેજો. શું કરવાનું છે? જનરલ ઓપ્શનમાં જનરલમાં સિલેક્ટ કરીને અહીંયા યુઝ CSS સ્ટાઇલ ઇન્સ્ટેડ ઓફ HTML એલિમેન્ટ્સ ને એટ્રીબ્યુટને સિલેક્ટ કરવાનું છે. આનો મિનિંગ શું થાય ખબર? યુઝ CSS સ્ટાઇલ મતલબ આપણે હવે CSS સ્ટાઇલ યુઝ કરવી છે. ઇન્સ્ટેડ ઓફ એટલે એના પ્લેસ પર. કોના પ્લેસ પર? HTML એલિમેન્ટ્સ ને એટ્રીબ્યુટ. હવે મારે બોલ્ડ ટેગ લખવા માટે બી નથી જોઈતો, બોલ્ડ ઇફેક્ટ આપવા માટે, ઇટાલિક ઇફેક્ટ આપવા માટે આઈ ટેગ નથી લખવો, અંડરલાઇન લખવું હોય તો અંડરલાઇન આપવી હોય તો યુ ટેગ નથી યુઝ કરવો. મારે CSS નો યુઝ કરવો છે. એટલે આ વાક્ય શું કહેવા માંગે છે? સમજો. યુઝ CSS સ્ટાઇલ ઇન્સ્ટેડ ઓફ HTML એલિમેન્ટ્સ એન્ડ એટ્રીબ્યુટ. HTML ના એલિમેન્ટ ને એટ્રીબ્યુટનો યુઝ નથી કરવો, એના જગ્યાએ CSS સ્ટાઇલનો યુઝ કરવો છે. સમજ પડે છે? એટલા માટે આપણે એને શું કરવાનું છે? ચેક કરવાનું છે. ઇટ મીન્સ ટિક કરવાનું છે. હવે આપો ઓકે. જેવું તમે ઓકે આપશો તેવો ડાયલોગ બોક્સ બંધ થઈ જશે. બરાબર? હવે તમને કમ્પોઝિશન ટૂલબાર દેખાય છે? કમ્પોઝિશન ટૂલબાર એટલે કયો? આ મેનુ બાર છે ને એના નીચેનો આ જે ટૂલબાર છે ને એને કમ્પોઝિશન ટૂલબાર કહેવાય. કેમ કમ્પોઝિશન ટૂલબાર? આ બધા ટૂલ છે. શું છે? ટૂલ છે. આ બધા જે છે ને ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ટેબલ, ટૂલ્સ ને હેલ્પ એ બધા મેનુ છે. અને આ બધા શું છે? ટૂલ છે. સમજ પડે છે મેનુ ને ટૂલનો ડિફરન્સ? આ બધા મેનુ કહેવાય એટલે એને મેનુ બાર કહેવાય. અને આ બધાને શું કહેવાય? ટૂલ્સ કહેવાય. આ ટૂલ્સમાં તમને આ કમ્પોઝિશન ટૂલબાર કહેવાય. કેમ ટૂલબાર? અલગ અલગ ટૂલને સમાવેશ કરે છે એ બારને ટૂલબાર કહેવાય. અને ટૂલબારનું નામ શું આપ્યું છે? કમ્પોઝિશન ટૂલબાર. એ કમ્પોઝિશન ટૂલબારમાં CSS દેખાય? એ CSS પર ને ક્લિક કરો. જેવું તમે CSS ને ક્લિક કરશો તેવું સેવ માટેનું પેજ ઓપન, સેવ માટેનો ડાયલોગ બોક્સ આવશે. સેવ એટલે શું? પેજને સેવ કરવા માટે. પ્લીઝ એન્ટર અ ટાઇટલ ફોર કરંટ પેજ. મતલબ તમે ટાઇટલ આપો. આ પેજને આપણે સેવ કરવું પડશે પહેલાં. તો તમે ટાઇટલ આપો. આપણે આ પેજને સેવ નથી કર્યું. અત્યાર સુધી આપણે સેવ કરવા માટે શું કરતા? ફાઇલ મેનુમાં જઈને સેવ ઓપ્શન સિલેક્ટ કરતા. અત્યારે આપણે શું કર્યું? CSS ને સિલેક્ટ કર્યું એટલે તમને એમ કહે છે ટાઇટલ આપો. ટાઇટલ તમે કંઈ બી આપી શકો. હું હેડિંગ આપું છું. બરાબર? હેડિંગ આપીને ઓકે આપું છું. તો સેવ પેજ એઝ ડાયલોગ બોક્સ ખુલી ગયો છે ને. આપણે શું કર્યું? CSS જે હતું ને કમ્પોઝિશન ટૂલબાર એને સિલેક્ટ કર્યું. એટલે એને મને શું કીધું? ટાઇટલ આપો. આપણે ટાઇટલ નથી આપ્યું એટલા માટે મેં ટાઇટલ આપી દીધું હેડિંગ. હવે એમ કહે છે આ હેડિંગને સેવ ક્યાં કરવું છે? તો મારે ડેસ્કટોપ પર હેડિંગ સેવ કરવું છે. જો તમે જેવું ડેસ્કટોપ પર હું કરું છું heading.html આવી ગયું, એને સેવ કરો. હવે મારું heading.html નું પેજ ઓલરેડી એક્ઝિસ્ટ છે. ડુ યુ વોન્ટ ટુ રિપ્લેસ ઇટ? તમારે રિપ્લેસ કરવું છે? મારે કરવું છે એટલે હું યસ આપું છું. બરાબર? હવે મારું પેજ સેવ થઈ ગયું. જેવું પેજ સેવ થઈ જાય તેવું CSS સ્ટાઇલ શીટ કરીને એક મેનુ ઓપન થાય છે. ડાયલોગ બોક્સ ઓપન થાય છે. સોરી, મેનુ નહીં કહેવાય આને, ડાયલોગ બોક્સ કહેવાય. CSS સ્ટાઇલ શીટનો ડાયલોગ બોક્સ જોવા મળ્યો. આ CSS સ્ટાઇલ શીટના ડાયલોગ બોક્સમાં 2 વિભાગ પડે છે. એક આ ડાબો વિભાગ કહેવાય, આ જમણો વિભાગ કહેવાય. અહીંયા શીટને રૂલ્સ છે એનું આપણને કામ નથી. આપણે અહીંયા જોવાનું છે. ન્યૂ સ્ટાઇલ
રૂલ્સ. આમાં તમને બે રેડિયો બટન દેખાય. આને શું કહેવાય? રેડિયો બટન. રેડિયો બટન એટલે શું? તમે આને સિલેક્ટ કરી શકો યા તો તમે આને સિલેક્ટ કરી શકો. જોયું? મેં આને સિલેક્ટ કર્યું તો અહીંયાથી જતું રહ્યું. હવે હું આને સિલેક્ટ કરા તો અહીંયાથી જતું રહેશે. એ તો એનું કામ છે. કોનું? રેડિયો બટન. આમાં શું લખેલું છે? સ્ટાઇલ એપ્લાઇડ ટુ ઓલ એલિમેન્ટ્સ ઓફ ટાઈપ. સ્ટાઇલ અપ્લાઇડ ટુ ઓલ એલિમેન્ટ્સ ઓફ ટાઈપ. આપણે આ જ સિલેક્ટ કરવાનું છે. આપણી બધી સ્ટાઇલ એપ્લાય કરવાની છે બધા જ એલિમેન્ટને. બરાબર? એલિમેન્ટ્સ ઓફ ટાઈપ. ફોર એક્ઝામ્પલ H2 આપેલું છે. બરાબર? તો આપણે આ રેડિયો બટન સિલેક્ટ રાખવાનો છે. સ્ટાઇલ અપ્લાઇડ ટુ ઓલ એલિમેન્ટ્સ ઓફ ટાઈપ. હવે તમારે હેડિંગ આપવાનું છે. હેડિંગ તમારે કયા પર આપવું છે? મતલબ હેડિંગ H1 પર. આપણે જોયું આપણે શેના પર આપવા માંગતા હતા? હેડિંગ H1 માટે. CSS આપણે જે તૈયાર કરવાની છે તે કોના માટે તૈયાર કરવાની છે? હેડિંગ H1 માટે. જો તમે જોઈ શકો છો મેં આગળ કીધું આપણે કોના માટે આપવાનું છે? હેડિંગ H1 માટે. આ મેં લખ્યું છે હેડિંગ H1. બરાબર? તો આપણે અહીંયાથી H1 સિલેક્ટ કરવું પડશે. એ ક્યાં મળશે? તમને અહીંયા ડ્રોપ ડાઉન એરો જોવા મળે છે, એને સિલેક્ટ કરો. એને જેવું સિલેક્ટ કરશો તેવું તમને મળશે જોવા. હેડિંગ 1, હેડિંગ 2, હેડિંગ 3, હેડિંગ 4, હેડિંગ 5, હેડિંગ 6. એમાંથી તમને જે હેડિંગ જોઈએ તે લેવાનું. તમને જો ટાઇટલ એકદમ મોટા અક્ષરમાં જોઈએ તો હેડિંગ 1 લો. જો ટાઇટલ એનાથી થોડું નાનું જોઈએ તો 2 લઈ શકો. એનાથી નાનું તો 3, 4, 5 ને 6. મને હેડિંગ H1 જોઈએ છે કેમ કે આપણે H1 પર બધું અપ્લાય કરવાના છે. જેવું તમે અહીંયા H1 આપશો તેવું તમારું તમે અહીંયા H1 આપશો પછી એના નીચે તમને ક્રિએટ સ્ટાઇલ રૂલ જોવા મળે છે. એ ક્રિએટ સ્ટાઇલ રૂલ પર સિલેક્ટ કરો. જેવું તમે ક્રિએટ સ્ટાઇલ રૂલ પર સિલેક્ટ કરશો તેવું તમને ઇન્ટરનલ સ્ટાઇલ શીટ H1 જોવા મળશે. જોયું? એટલે આનો મિનિંગ શું થાય કે હવે આપણે જે બી અપ્લાય કરશું તે બધું H1 માટે થશે. શેના માટે? એટલે સિલેક્ટર તરીકે શું આવ્યું? H1. જેવું તમે ક્રિએટ સ્ટાઇલ રૂલ કરો છો તેવો ડાયલોગ બોક્સ તો એનો એ જ રહી છે CSS સ્ટાઇલ શીટ, પણ એના બધું આ બદલાઈ ગયું. આમાં નવી 7 ટેબ આવી ગઈ. જો જનરલ, ટેક્સ્ટ, બેકગ્રાઉન્ડ, બોર્ડર, બોક્સ, લિસ્ટ અને આ બધી અલગ અલગ ટેબ. બરાબર? હવે જનરલમાં તમને કંઈ દેખાતું નથી. આપણને પહેલું શું જોઈએ છે? ફોન્ટ. ફોન્ટ કયું જોઈએ છે? ટાઈમ્સ ન્યૂ રોમન. યાદ રાખજો કયું જોઈએ? ટાઈમ્સ ન્યૂ રોમન. એટલે આપણે જઈએ ટેક્સ્ટમાં. શેમાં જવાનું? ટેક્સ્ટમાં. ટેક્સ્ટમાં તમને અનસ્પેસિફાઈડ ને પ્રીડિફાઈન્ડ આ બે રેડિયો બોક્સ જોવા મળે છે. અનસ્પેસિફાઈડ અને પ્રીડિફાઈન. એમાંથી આપણે કોને સિલેક્ટ કરવાનું? પ્રીડિફાઈન. કોને પ્રીડિફાઈન? અનસ્પેસિફાઈડને સિલેક્ટ નથી કરવાનું, આપણે પ્રીડિફાઈન સિલેક્ટ કરવાનું છે. આપણે પહેલેથી ડિફાઈન કરી દઈએ છીએ આવી વસ્તુ મને મારા હેડિંગમાં જોઈએ છે, પ્રીડિફાઈન કરીએ છીએ. બરાબર? આપણે ફોન્ટ કયા જોઈએ છે? ટાઈમ્સ ન્યૂ રોમન. એટલે પ્રીડિફાઈન સિલેક્ટ કરીને શું આપવાનું? ટાઈમ્સ ન્યૂ રોમન. એટલે આપણી પહેલી CSSની પહેલી વસ્તુ કમ્પ્લીટ. કઈ? ફોન્ટ ટાઈમ્સ ન્યૂ રોમન. સમજ પડે છે? હવે શું જોઈએ? કેસ. અપર કેસ જોઈએ. તો તમને અહીંયા કેસ જોવા મળે છે. હા, આ કેસને સિલેક્ટ કરો. એમાં તમને નો ચેન્જ, લોઅર, અપર ને કેપિટલાઇઝ. આપણને કયું જોઈએ? અપર. એટલે આપણી સેકન્ડ CSSની સેકન્ડ પ્રોપર્ટી ઓવર કેસ કયો જોઈએ તમને? અપર કેસ. બરાબર? આ બી થઈ ગયું, આ બી થઈ ગયું. હવે અલાઇનમેન્ટ કઈ જોઈએ? સેન્ટર અલાઇનમેન્ટ. તો અલાઇનમેન્ટ એના નીચે જ છે, દેખાય છે? અલાઇનમેન્ટમાં આપો સેન્ટર. એટલે થર્ડ ઓવર આપણું સેન્ટર અલાઇનમેન્ટ ઓવર. ફોર્થ શું જોઈએ છે? બેકગ્રાઉન્ડ કલર લાઇટ બ્લુ. એટલે આપણે બેકગ્રાઉન્ડ કલર જોઈએ. બેકગ્રાઉન્ડ કલરની અલગથી ટેબ છે, એમાં જાઓ. હવે એક મિનિટ, એક વસ્તુ રહી ગયું. આપણે જેવું જે વસ્તુ સિલેક્ટ કરો ને તે તમને અહીંયા પ્રિવ્યુમાં દેખાય છે. આ પ્રિવ્યુ છે, દેખાય છે પ્રિવ્યુ? આમાં ટાઈમ્સ ન્યૂ રોમન સિલેક્ટ કર્યું તો આ ટાઈમ્સ ન્યૂ રોમન છે. જો કેસમાં અપર કેસ છે તો બધું જ તમને પ્રિવ્યુમાં કેપિટલ દેખાય છે. હું જો લોઅર કરું તો તમને બધું લોઅર કેસમાં દેખાય. આને કહેવાય પ્રિવ્યુ. શું છે આ? પ્રિવ્યુ. લોઅર કેસ. પછી આપણે શું કર્યું? અપર કેસ. કેપિટલાઇઝ તો કેપિટલાઇઝ ઈચ વર્ડ થઈ ગયું. સમજ પડે છે? એટલે બધી જ વસ્તુ તમને પ્રિવ્યુમાં જોવા મળશે. અલાઇનમેન્ટ મેં કયું કર્યું? સેન્ટર. જો હું તમને લેફ્ટ કરીને બતાવું, લેફ્ટમાં આવી ગયું. પછી આપણે જોઈએ
રાઈટ આવી ગયું. પછી આપણે જોઈએ જસ્ટિફાય થયું. આપણને તો કયું જોઈએ છે? સેન્ટર. સમજ પડે છે? એટલે બધી વસ્તુ તમને પ્રિવ્યુમાં જોવા મળશે. હવે આપણું નેક્સ્ટ કયું હતું? બેકગ્રાઉન્ડ કલર. હવે કલર છે એની બાજુમાં આ છે, આ જે દેખાય છે ને એને કહેવાય કલર પેલેટ. શું કહેવાય? કલર પેલેટ. એને સિલેક્ટ કરો. જેવું એને સિલેક્ટ કરશો એવું એક ડાયલોગ બોક્સ ઓપન થશે કલર માટેનો. એમાંથી તમને જે કલર આપવો હોય તે કલર તમે આપી શકો. હું આપું છું લાઇટ બ્લુ. બરાબર. હવે ઓકે આપો. જો દેખાય છે તમને કલર લાઇટ બ્લુ આવી ગયો બેકગ્રાઉન્ડમાં. જો તમને બેકગ્રાઉન્ડમાં ઇમેજ જોઈએ, તમારે બેકગ્રાઉન્ડમાં કોઈ ફોટો મૂકવો છે, તો એના માટે તમને અહીંયા નીચે ઇમેજ દેખાય છે. ઇમેજમાં ચૂઝ ફાઇલ છે, એમાં જશો, એમાં જાઓ અને તમારે જે ઇમેજ તમે જ્યાં મૂકી હોય તે તમે ઇમેજ એમાંથી ઓપન કરીને સિલેક્ટ કરીને મૂકી શકો. આપણું બેકગ્રાઉન્ડ થઈ ગયું. હવે નેક્સ્ટ શું હતું આપણું? નેક્સ્ટ હતું આપણી બોર્ડર. કઈ બોર્ડર જોઈએ? ડોટેડ બોર્ડર. તો આપણે હવે શેમાં જવાનું? બોર્ડર્સમાં તમને દેખાય છે ઓલ 4 સાઇડ્સ યુઝ સેમ બોર્ડર સ્ટાઇલ. ઇટ મીન્સ શું કે તમારે બોર્ડર ચારે ચાર બાજુ સેમ બોર્ડર જોઈએ છે, તો હું આ ટીક કરું છું. જો તમને નહીં જોઈતી હોય તો તમે આ ટીકમાં કાઢી શકો. તો તમે ટોપ, રાઈટ, બોટમ, લેફ્ટ. ટોપ એટલે આ ઉપરની ટોપ, રાઈટ એટલે રાઈટ સાઈડ, બોટમ એટલે નીચેની સાઈડ ને લેફ્ટ એટલે ડાબી બાજુ. આપણને ચારે ચાર સાઈઝ બાજુ જોઈએ છે. હવે તમે જોઈ શકો જેવું હું ઓલ 4 સાઈઝ કરું ને તો તમને ખાલી ટોપનું આ ટોપ જે ટેબ છે ને તે જ એક્ટિવ દેખાય. જો હું આ કાઢી નાખું ને તો બધી જ એક્ટિવ થઈ ગઈ. દેખાય છે? અનસ્પેસિફાઈડ. હવે તમને ખાલી ટોપની બોર્ડર ડોટેડ જોઈએ છે તો ટોપમાં જઈને ડોટેડ આપો. જો પ્રિવ્યુમાં જોઈ શકો છો. મને રાઈટ બી ડોટેડ જોઈએ છે તો રાઈટમાં ડોટેડ આપ્યું એટલે રાઈટ સાઈડ આવી ગયું. મને બોટમ પણ ડોટેડ જોઈએ છે તો બોટમમાં જઈને ડોટેડ આપો તો બોટમ ડોટેડ થઈ ગયું. લેફ્ટ સાઈડ ડોટેડ જોઈએ તો લેફ્ટ સાઈડમાં જઈને ડોટેડ આપો. ચારે ચાર સાઈઝ સેમ જોઈએ તો ટીક કરો ઓલ 4 સાઈઝ. સમજ પડી? હવે આપો ઓકે. શું આપવાનું છે? ઓકે. બરાબર. હવે તમે જોઈ શકો છો કે આપણી CSSમાં જે 5 વસ્તુ જોઈતી હતી તે 5 આવી ગઈ. જો તમારે તમારા CSSમાં 5 વસ્તુ તમારે જોવી હોય તો તમારે કેવી રીતે જોઈ શકો? જનરલ ટેબમાં આપણે જે 5 વસ્તુ આપીને તે 5 આવી ગઈ. બોર્ડર સ્ટાઇલ ડોટેડ, ફોન્ટ ફેમિલી ટાઈમ્સ ન્યુ રોમન, ફોન્ટ ટેક્સ્ટ અપર કેસ, પછી ટેક્સ્ટ લાઇન સેન્ટર ને બેકગ્રાઉન્ડ કલર. બરાબર. દેખાય છે? આ 5 વસ્તુ આપણે CSS માટે આપી. એ 5 વસ્તુ તમને કઈ ટેબમાં જોવા મળે? જનરલ. જ્યારે આપણે બનાવવાની શરૂઆત કરેલી ત્યારે જનરલ ટેબમાં કંઈ દેખાતું નહીં હતું. અત્યારે તમને જનરલ ટેબમાં 5 વસ્તુ દેખાય છે. કેવી રીતે? કેમ કે આ 5 વસ્તુ આપણે સિલેક્ટ કરી છે. હવે આપો ઓકે. હવે હું જે પણ કંઈ ટાઈપ કરા ને હેડિંગમાં તે બધી વસ્તુ તમને આ 5 વસ્તુમાં જોવા મળશે. પણ એના માટે પહેલાં તમારે શું કરવું પડશે? આ તમને ફોર્મેટ ટૂલબાર દેખાય? આ ફોર્મેટ ટૂલબાર છે. કયો ટૂલબાર? ફોર્મેટ ટૂલબારને સિલેક્ટ કરીને આપો હેડિંગ 1. જો હેડિંગ 1 જેવું આપશો તેવું આપણી બેકગ્રાઉન્ડ કલર કયો હતો? લાઇટ બ્લુ. અલાઇનમેન્ટ કયું હતું? સેન્ટર. હવે તમે લખો અહીંયા રજિસ્ટ્રેશન ફોર્મ. જો ટાઈમ્સ ન્યુ રોમન આવી ગયું. આ ટાઈમ્સ ન્યુ રોમન છે, અપર કેસ છે, બધું કેપિટલમાં છે. અલાઇનમેન્ટ સેન્ટરથી લખાયું, લેફ્ટમાં પણ નહીં લખાયું, રાઈટ પણ નહીં લખાયું, સેન્ટર લખાયું. બેકગ્રાઉન્ડ કલર લાઇટ બ્લુ અને બોર્ડર જોઈ શકો છો ડોટેડ બોર્ડર ચારે ચાર સાઈડ થઈ ગઈ. આ છે આપણી CSS. હવે આ સેમ હેડિંગ તમારે બીજા 5 પેજમાં અપ્લાય કરવું હોય તો તમે હેડિંગ 1 કરીને એને ઇમ્પોર્ટ કરાવી શકો, એડ કરી શકો. સમજ પડી?